આજે હું એક અલગ રીતે મિક્સ દાળ બનાવીશ। મિક્સ દાળને પહેલાં ધોઈને 2 પાણીથી બાફી લો। બફાઈ જાય પછી એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકી દો। તેલ આપણે આ પ્રોસેસ બધું ધીમા તાપે જ કરવાની છે। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું એડ કરી દો। રાઈ જીરું તતડાઈ જાય એટલે એમાં લાલ મરચું અને હિંગ અને થોડો મેથીનો મસાલો એડ કરીને એમાં લીલું મરચું, ડુંગળી અને ટમેટું ઝીણું કાપીને એડ કરી દઈશું। આપણે આ બધી વસ્તુ બાફેલામાં પણ નાખી શકીએ છીએ, પણ મેં એમાં નથી નાખી, મેં બધું વઘારમાં નાખ્યું છે। થોડું સતળાઈ જાય એટલે પછી એમાં દાળ એડ કરી દો। દાળને બિલકુલ પણ આપણે ક્રશ કરવાની નથી, આખી જ રાખવાની છે, જે આપણે રોટલા સાથે યા ભાખરી સાથે ખાઈ શકીએ। પછી સૂકા મસાલા કરી લઈશું। હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો નાખીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। અને ગોળ ઓપ્શનલ છે, જે નાખવો હોય નાખી શકે છે। આમાં લસણ પણ તમે એડ કરી શકો છો નાખવો હોય તો। અને આપણી દાળ ધીમા તાપે થોડું પાણી એડ કરીને ચડવા દેવાની, ઘટ થાય ત્યાં સુધી અને બધા જ મસાલા ચડી રહે ત્યાં સુધી આપણી દાળ પીરસવા માટે તૈયાર છે।